હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશ્વ વંદનીય ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે પારિવારિક એકતા માટે ચાલુ કરાવેલી ઘરસભા આજે લાખો પરિવારો ઘરસભાની નિયમિતતાના આધારે સુખ શાંતિ અને સંપ સાથે રહે છે। અને આ પ્રમુખ સ્વામી મહારાજે ચાલુ કરાવેલી ઘરસભા પર ખાલી ઘર નહીં પણ મોટી મોટી સંસ્થાઓ પણ ચાલે છે। ત્યારે તારીખ 10 નવેમ્બર 2025ના રોજ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજના 92મા જન્મજયંતિ મહોત્સવના ઉપક્રમે અટલાદરા વડોદરા ખાતે સામૂહિક ઘરસભા યોજાઈ હતી। બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે દર્શાવેલા પારિવારિક શાંતિના રાજમાર્ગ તરીકે વડોદરા શહેરના 5000મી વધુ પરિવારોમાં 1000મી વધારે સામૂહિક ઘરસભા યોજાઈ હતી। આ સામૂહિક ઘરસભામાં પ્રસંગ કથન, ગોષ્ઠી, ક્વિઝ, વિડિયો શો અને પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તથા મહંત સ્વામી મહારાજના આશીર્વાદ દ્વારા સૌએ પારિવારિક એકતાના પાઠ વધુ દૃઢ કર્યા હતા। તો વડોદરાના હરિભક્તો અમને કોમેન્ટમાં જણાવો કે કોણ કોણ આ સામૂહિક ઘરસભામાં જોડાયા હતા। તારીખ 11 નવેમ્બર 2025ના રોજ અબુધાબીના વિશ્વવિખ્યાત બીએપીએસ હિન્દુ મંદિરના દર્શને ભારત સરકારના કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ પધાર્યા હતા। પૂજ્ય સંતોએ તેમનું સ્વાગત કર્યું હતું। ધ ફેરી ટેલ શો નિહાળ્યા બાદ મંદિરમાં ભગવાનના દર્શન કરી તેઓએ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। માનવતાની વિરાસતના પ્રતિકરૂપે આ મંદિરની સ્થાપત્ય કલા નિહાળી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા અને અબુધાબી મંદિરનો ઇતિહાસ જાણ્યો અને માણ્યો તેમજ મંદિરની કલાકોતરણી જોઈને ખૂબ જ પ્રભાવિત થયા હતા। આપણે સૌ જાણીએ છીએ કે મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ મહોત્સવ ખૂબ જ દિવ્યતા અને ભવ્યતાથી વડોદરાના આંગણે ઉજવવાનો છે। ત્યારે આ નિમિત્તે વડોદરા સત્સંગ મંડળમાં અલગ અલગ કાર્યક્રમો દ્વારા સત્સંગ પ્રવૃત્તિ યોજાઈ રહી છે। ત્યારે તારીખ 9 નવેમ્બર 2025ના રોજ વડોદરા ખાતે સ્વયંસેવકો માટે પ્રેરણા સભા યોજાઈ હતી। આગામી ફેબ્રુઆરી માસમાં અટલાદરા વડોદરા ખાતે ઉજવાનાર સ્વામીશ્રીના 92મા જન્મજયંતિ મહોત્સવની સેવામાં સંમિલિત થવા માટે પધારેલા સ્વયંસેવકોને મધ્યસ્થ કાર્યાલયથી પધારેલા પૂજ્ય યજ્ઞપ્રિયદાસ સ્વામી, પૂજ્ય વિવેકમુનિદાસ સ્વામીએ તેમજ પૂજ્ય ભાગ્યસેતુદાસ સ્વામીએ પ્રેરણા આપી હતી। સભાના અંતમાં પરમ પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ વિડીયોના માધ્યમથી આશીર્વાદ પાઠવ્યા હતા। દિલ્હીનું હૃદયસમા સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે લાખો લોકો તેમજ મોટી મોટી હસ્તીઓ અક્ષરધામની દર્શન મુલાકાત લઈને આધ્યાત્મિક જીવનના પિયુષ પી રહ્યા છે। ત્યારે તારીખ 9 નવેમ્બર 2025ના રોજ વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી આલોકકુમારજીએ સ્વામિનારાયણ અક્ષરધામના સંતો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી। સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાં ભગવાનના દર્શન કરી તેઓએ પૂજ્ય જ્ઞાનેશ્વરદાસ સ્વામી સાથે મુલાકાત કરી હતી। આ મુલાકાત દરમિયાન તેઓએ ચાલો બનીએ આદર્શ અભિયાન સહિત બીએપીએસ સંસ્થા દ્વારા થઈ રહેલા વિવિધ સેવાકાર્યોને બિરદાવ્યા હતા। તારીખ 7મી નવેમ્બર 2025 દરમિયાન નવી દિલ્હી સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે ત્રિદિવસીય યુવક યુવતી શિબિર યોજાઈ હતી। સનાતનમ રીડફાઇન ધ ફ્યુચર મધ્યવર્તી વિચાર હેઠળ યોજાયેલી આ શિબિરમાં યુવાનોએ સંવાદ અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સનાતન ધર્મના શાશ્વત મૂલ્યોની પ્રેરણા પ્રાપ્ત કરી હતી। પૂજ્ય જ્ઞાનેશ્વરદાસ સ્વામી, પૂજ્ય મુનિવત્સલદાસ સ્વામી અને સંતોના પ્રેરક વક્તવ્યોનો લાભ પ્રાપ્ત કરીને સૌ શિબિરાર્થીઓ સનાતન ધર્મના મૂલ્યો દ્વારા ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા માટે કટિબદ્ધ થયા હતા। અમદાવાદના ન્યૂ સીજી રોડ વિસ્તારમાં તારીખ 8મી 10 નવેમ્બર દરમિયાન નૂતન બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી રચાયેલા આ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવના ઉપક્રમે યોજાયેલા વિશ્વશાંતિ મહાયાગ, શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો વિશાળ સંખ્યામાં ભક્તો ભાવિકોએ લાભ પ્રાપ્ત કર્યો હતો। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પૂર્વે પ્રતિષ્ઠિત મૂર્તિઓનો સ્થાપનવિધિ પૂજ્ય આનંદ સ્વરૂપદાસ સ્વામી, પૂજ્ય નિખિલેશદાસ સ્વામી, પૂજ્ય ધર્મતિલકદાસ સ્વામી અને સંતોના હસ્તે સંપન્ન થયો હતો। સદ્ગુરુ પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીની ઉપસ્થિતિમાં મૂર્તિ પ્રતિષ્ઠાની મુખ્ય આરતી થઈ હતી। ત્યારબાદ યોજાયેલી ઉત્સવ સભામાં વિવિધ કાર્યક્રમો સાથે પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી તેમજ સંતોના પ્રેરક વક્તવ્યોનો સૌને લાભ પ્રાપ્ત થયો હતો। અમદાવાદના હરિભક્તો જો
તમે આ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો લાભ લીધો હોય તો અમને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને જણાવો. તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. સૌનો આભાર.